ગુજરાત રાજ્ય કાનૂની સત્તામંડળના ઉપક્રમે તારીખ 12 જુલાઈ 2025ના રોજ યોજાયેલ લોક અદાલતમાં કેસોના નિવારણ સુરત જિલ્લો સમગ્ર દેશમાં સૌથી મોખરે રહેતા તમામ પક્ષકારો માટે ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે તે માટે ફરીથી આજે તારીખ 13 સપ્ટેમ્બર શનિવારે સુરત જિલ્લાના પલસાણા ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય સિવિલ જજે જે આહુજાની કોર્ટમાં 793 કેસોમાંથી 793 કેસ હાથ ઉપર લેતા 546 કેસનું સુખદ સમાધાન થતા કુલ એવોર્ડની રકમ ₹82,27,938 તેવી જ રીતે અધિક સિવિલ જજ વીપી આચાર્યની કોર્ટમાં 551 કેસોમાંથી 309 કેસ હાથ ધરતા 309 કેસનું સુખદ સમાધાન થતા કુલ એવોર્ડની રકમ ₹30,05,600 મેળવ્યો। જ્યારે પલસાણા કોર્ટમાં કેસ દાખલ કર્યા વગર માત્ર નોટિસ આપી પ્રી લિટિગેશન કેસોની વાત કરીએ તો કુલ 1,444 મૂકવામાં આવ્યા, જેમાંથી 333 કેસો હાથ ઉપર લેતા 318 કેસોનું સુખદ સમાધાન કરાવતા એવોર્ડની રકમ ₹10,97,061 મેળવી પલસાણા કોર્ટમાં એક જ દિવસમાં કુલ 1,435 કેસોમાંથી 1,173 કેસનું સુખદ સમાધાન કરાવતા એવોર્ડની રકમ ₹9,06,30,599ની રકમ બંને પક્ષે સુખદ સમાધાન કરાવતા આજે લોક અદાલત દ્વારા કોર્ટ અનેક કેસનો નિકાલ થતા કોર્ટનું ભારણ હળવું થયું છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।